ચૂંટણીના ટાણે ખેડૂતોને ઈલું ઈલું બોલીને આ નેતાઓ વોટ લઈને અત્યારે ક્યાં ઘરમાં ઘૂસી ગયા છે। આજે ખેડૂતોને સપોર્ટ કરનાર ક્યાં ખોવાઈ ગયા નેતાઓ। આજે આ નેતાઓને મારે આડે હાથે લેવા છે। જી હા મિત્રો, વાત કીધું તમે બધા લોકો જાણતા હશો કે હાલ ખેડૂતોને મરવાના દાડા આવ્યા છે। ખેડૂતો અત્યારે ખુલ્લેઆમ રોડ રસ્તા મેદાનની અંદર ઉતરી ગયા છે, પરંતુ એક પણ નેતા દેખાતા નથી। જે નેતાઓ એવું કહેતા હતા કે અમે ખેડૂતોને સાથે રહીને ચાલશું, ખેડૂતોને અમે સપોર્ટ કરશું, ખેડૂતોને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે ઉભા રહીશું, ખેડૂતો માટે અમે મરવા પણ તૈયાર છીએ અને અમે પણ ખેડૂતના દીકરા છીએ, તો અમે પણ ખેડૂતને સપોર્ટ કરશું। તે અત્યારે બધા નેતાઓ ઘરમાં ઘૂસી ગયા છે। શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? હું બધા લોકોને આજે કહેવા જઈ રહ્યો છું, ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે જનતાનો અવાજ, પબ્લિકનો અવાજ, ખેડૂતોનો અવાજ હવે હું ઉઠાવીશ। કારણ કે જેટલા પણ નેતાઓએ કહ્યું છે ને, હું ખેડૂતોને સાથે મળીને ચાલીશ, ખેડૂતોને હું સપોર્ટ કરીશ। ચૂંટણીના તાળે તો ઘરે આવીને એમ કહેતા હતા આપણે આંદોલન કરશું, ભાવ વધારશું, ખુલ્લેઆમ લડત લડશું, પરંતુ અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે? જી હા મિત્રો, વાત કીધો ખાસ કરીને તમને બધા લોકોને આ વિડીયોની અંદર A to Z જાણકારી બતાવવાનો છું। જી હા મિત્રો, વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર અત્યારે હાલ વિવાદો ચાલી રહ્યા છે, જેમની અંદર અદાણી વિરુદ્ધ ખેડૂતો મેદાનની અંદર છે। જે પણ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, આ થાંભલાઓને લઈને ખેડૂતો ગુસ્સે છે અને ગુસ્સે થવું પણ જોઈએ, કારણ કે અદાણી કંપની હાલ મિત્રો વાત કીધો ખેડૂતોને એટલું વળતર નથી આપી રહી। જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા છો કે ખુલ્લી આમ જે પણ થાંભલાઓ નખાઈ રહ્યા છે ત્યાં કોઈ અગાઉથી જાહેરાત પણ નથી દેવામાં આવતી, કોઈ નોટિસો પણ ફટકારવામાં નથી આવતી, પરંતુ ખેડૂતો મેદાનમાં આવ્યા હતા। ખુલ્લી આમ ગાંધીનગર પહોંચવા માટે મેદાનમાં આવ્યા હતા ત્યારે મેં એવા કોઈ પણ પ્રકારના મોટા નેતાઓના નામ જ ન જોઈએ। રાજુ કરપડા હોય, ચૈત્ર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, મારા વિડીયોની અંદર હરેક વિડીયોની અંદર હું ચૈત્ર વસાવાને ફૂલ સપોર્ટ કરું છું। મારા વિડીયોની અંદર હરેક વિડીયોની અંદર હું ગોપાલ ઇટાલિયાને ફૂલ સપોર્ટ કરું છું। મારા વિડીયોની અંદર હું રાજુ કરપડાને ફૂલ સપોર્ટ કરું છું, પરંતુ જે રીતે હાલ ગુજરાતની અંદર ખેડૂતો મેદાનની અંદર છે, આ નેતાઓ એવું સમજી ગયા કે અમારા તાલુકાઓની અંદર, અમારા જિલ્લાઓની અંદર જો ખેડૂતને પ્રોબ્લેમ હશે તો જ અમે મેદાનમાં આવીશું। એટલે આ ભાઈ ગુજરાત છે આપણું, ગુજરાતની અંદર જ્યાં પણ ગમે ત્યાં શેડે ખેડૂતોને પ્રોબ્લેમ આવે તો હરેક નેતાઓ સાથે આવીને ઉભા રહેવા જોઈએ। ખાલી એક આમ આદમી પાર્ટીના નેતાઓ શા માટે આવીને ઉભા રહે છે? ભાજપના નેતાઓ ખેડૂતને સપોર્ટ કરવા કેમ નથી આવતા? શા માટે ખોવાઈ જાય છે? જી હા મિત્રો, વાત કીધો ખેડૂત માટે હાલ મિત્રો વાત કીધો ભાજપના નેતા એક પણ મિત્રો બહાર આવતા નથી, બધા ઘરમાં ઘૂસી ગયા। ખેડૂતની મિત્રો વાત કીધું જે હાલત થઈ રહી છે ને, ખેડૂત માટે ખાસ કરીને મિત્રો વાત કીધો બધા લોકો વિડીયોને શેર કરી દેજો। મારી વાતથી કેટલા લોકો સહમતિ રાખો છો, કારણ કે મારી વિડીયોની અંદર આવા જ વિડીયો આવવાના છે અને સરકાર સામે ખુલ્લેઆમ બોલીશું, કારણ કે આપણા મિત્રો ટેક્સ ભરીએ છીએ, આપણા પૈસે મિત્રો આપણે કંઈક ને કંઈક મિત્રો જે પણ પોલીસ રાખે છે આપણા પૈસા રાખે છે, છતાં મિત્રો વાત કીધો પોલીસો અટકાવે છે, ત્યારબાદ જેલમાં નાખે છે, અટકાવી તો કરે છે। આ બિલકુલ મિત્રો વાત કીધો નવું થવું જોઈએ, કારણ કે જે રીતે તમે બધા લોકોએ જોઈ હાલ મિત્રો ખેડૂતો છે એ રોડ રસ્તા મેદાનની અંદર સૂઈ રહ્યા છે। શા માટે સૂઈ રહ્યા છે? પોતાની જમીન છે છતાં સૂવું પડે। ક્યાંક ને ક્યાંક મિત્રો બિલકુલ ખોટું થઈ રહ્યું છે। ખેડૂતોએ મેદાનમાં આવવું જોઈએ અને ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક મિત્રો જે પણ થયું છે ખેડૂતના સાથે સપોર્ટની અંદર આ નેતાઓ આવવું જોઈએ। શા માટે નેતાઓ નથી આવતા? ભાઈ રાજુભાઈ કરપડા તો બહુ મિત્રો કહેતા હતા કે ભાઈ હું ભાજપમાં જઈશ, છતાં મિત્રો હું ખેડૂત માટે લડીશ। આવડું મોટું મિત્રો આંદોલન કરવામાં એવું મોરબીમાંથી મિત્રો નકળેલા ખેડૂતોએ ગાંધીનગર પહોંચવા માટે, છતાં ક્યાંક ને ક્યાંક એક પણ નેતાઓ ન દેખાયા મોટાઓ। જે મિત્રો કોંગ્રેસના એક બે નેતાઓ જે પોતે મિત્રો પોતાની સભા રાખી હતી, સાથે મિત્રો મેં એવા કોઈ પણ પ્રકારના નામ નથી જોયા કે જે મિત્રો લડત લડવા માટે ખેડૂતોનો સપોર્ટ કરવા મેદાનમાં આવ્યા હોય। શા માટે આવું થઈ રહ્યું છે ભાઈઓ? ખેડૂતોનો મિત્રો ઇસ્તેમાલ થઈ રહ્યો છે। જ્યારે મિત્રો ચૂંટણી ટાળે ત્યારે નેતાઓ તો એવું કહેતા હોય છે કે ભાઈ અમારે તમે મિત્રો આગળ વધો, તમને ફૂલ સપોર્ટ છે, અમે ખેડૂતો માટે લડશું, પરંતુ અત્યારે તો કોઈ દેખાતા નથી। જ્યાં મિત્રો ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ નીલેશ ચૌહાણ ઓફિશિયલની અંદર તમે જઈને ચેક કરી શકો છો। તમારા માટે અને હું જનતા માટે અને ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવતો રહીશ અને ઉઠાવતો રહેવાનો છું।